નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ રાજર્સ મારું સ્વાગત છે. મારા વિશે છે જગતના 10 વડાપ્રધાન એક મોદી પાર્ટ 2. વિશે બરાબર લાગે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હવે જવાહરલાલ યુનોમાં લઈ ગયા 370 મુદ્દો મામલો. યુનોનો જે કાશ્મીર મુદ્દો યુનોમાં લઈ ગયા. પછી શું થયું? અમેરિકાએ 3000 જેટલા ખર્ચા કરાવી દીધા અને ભારત આગળ આવવું જ ના જોઈએ અને આપણે આ તક કંઈક કરવાનું નહીં, કોર્ટમાં રજૂ કરવાના છોડી દેવાના. મોદી આ એટલે બધું બદલાઈ ગયું, કારણ કે 370 પણ આપણે દબાવતા હતા. ત્યાંના ચૌધરીનો અધિકાર થઈ ગયો અને કશું આપણે ઉકાળી નહોતા શકતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ તૂટ્યું તો 1500 શેર પર બેસી ગયું, આપણે જબરજસ્ત નુકસાન આવ્યું. મોદી આવ્યા અને બધું થયું. હવે મોદી શરતમાં આવ્યા, કેટલાક લોકો ઇન્દિરા પાવરફુલ ઘણા આવું કરતા, પણ પાવરફુલ નહીં, શસ્ત્રો જ નહોતા. આપણે આ પૈસા જવાબ કરતા પણ વસાયું જ નહોતું. કારગિલ થયું ત્યારે વાજપેયીને 18 પક્ષો અને થર્મલ મેશિન જે વિશ્વના દસમાં વિશ્વ 1981 કારગિલ, એ આપણે કારગિલ હતું નહીં તો દુશ્મનના 5000 ફૂટ ઊંચો બંકરો જોઈ શકાય અને એવા ગનસીટને હેલિકોપ્ટર હતા 35 માટે જઈ શકે. તો આ લોકો નરભ્રષ્ટ કરવા માંગે છે, સારા શસ્ત્રો વસાવવા માંગતા નથી. યુદ્ધ એટલે શસ્ત્રો ગણા એટલે રૂપિયા લોકો 10 ગણા કમાય અને હોય તો આપણે ના હોય તો કશું નહીં. આ કન્ડિશન. અને કોઈ દેશમાં એવું સાંભળ્યું કે આ લોકો ગમે તે ચાલે, એવું મેં યુટ્યુબમાં જોયું હતું. આપણે ગમે તે ચાલે આપણે શાસકોને, એવી વાત હતી. તો આટલી કાર્યક્રમ જે જાણે ના થઈ ગયો. મોદી તો એવું કરવા કે લશ્કર ઓછા સૈનિકો મળે બહુ, એટલે હમણાં આધુનિક બધા સાધનો વસાવવા માંગે છે અને યંત્રો વસાવવા માંગે, યંત્ર માણસ વસાવવા માંગે છે, ઘણું બધું કરવા માંગે છે. હમણાં નવું કઈ હતું, આપણે હું ભૂલી ગયો કે હમણાં એના હોવા પૈકી છો કે ભાઈ અમુક 5 વર્ષ લશ્કરમાં કામ કરે, તો એ બધું કરવા માંગે છે મોદી સાહેબ. એટલે મોદી એક શક્તિ છે. આ ખુલબસન માર્ગ શું થયું કે પાકિસ્તાન ખોટી રીતે ખરું તો મોદી સાહેબે, કારણ કે આપણે તો ઉલટ પૂછ્યું તો પુરાના ઉલટ પૂછે એટલે ભૂલથી પાકિસ્તાન દીકરા સાચું બોલી ગયા. એવી રીતે નવા સાહેબ શું સાચું બોલી ગયા એ કહીએ કે જયારે મોદી નવા છૂટીને આવ્યા 2014માં ત્યારે કે અમેરિકાના શું નજરદાજ કરી નાખ્યા. નોસ્ટેબની આગળ કે ભારત સપને કલ્પના ભારત સુપર પાવર છે, તો ભારતમાં શું ડરાવશે મોદી, શું કરશે? મોદી એક શક્તિ છે, ખબર નહીં લોકો. અને પછી જો છાછડ લાલ કરે એટલે શરૂઆતમાં શસ્ત્રો નહીં. જો મોદીને થિયોર જોઈને અમેરિકા ડર્યું શરૂઆતમાં, પણ ચીન મજબૂત બની ગયું એટલે પાકિસ્તાન બહાર વધી ગયો. આપણે 5 ઢાળ્યા તો 1000 ઢાળી દીધા મોદી સાહેબે, અમિત શાહ 200 ઢાળી દીધા. હવે આવી ખબર નહીં પાકિસ્તાન કાંઈ વિનોમાં આપણે રડવા જઈએ, આ નવા સભ્ય વિનોમાં રડવા ગયા. ત્યાંની એક ટુકડી આવી એટલે તો માણસ આવે, આ તો શક્તિ છે, આ તો દેવદૂત છે. એટલે એની પાસે વાતચીત કરે, અગો થતું એવું. આ તો યુનોનું ગયું તો ભાઈ, તો આનો હિસાબ ફટફટ થૂંચવા માંડી, થૂંચવા માંડી, ભાગી ગયા. અમારું કંઈ તારથી કીધું, અમારું કંઈ ચાલો એમને દોડો. મોદીની વાત કરી તારથી. મોદી તમે ત્યાં જ જાઓ પાછા. હવે ત્યાં પૂછે છે તો પછી કે મોદીને જ મળો. એટલે મોદી ઉલટ સરસ નવા સરે પૂછ્યો, ભૂલથી સાચું બોલી ગયા, મિલિટરી આતંકવાદીઓ છે. તો યુનોમાં પછી યુનોમાં નક્કી થયું કે મોદી કંઈ બોલવું નહીં. એટલે ત્યાં પહોંચ્યા ને એટલે દાઉદની વાત કરી નહીં ત્યાં સાથે કે ત્યાં કોઈ માણસ પાછો પડે તો સુપર પાવર રિપોર્ટ ખરાબ પહોંચે દુનિયામાં. એટલે પાછું શું થયું? યુનો દુબઈ સર્વે ગભરાઈ ગયું. એટલે દાઉદી 15,000 કરોડની મિલકતને સીલ માર્યા ને કે દાઉદ આ તમને કમાઈ છે, ભારત નુકસાન પડે છે. દાણ છોડીને એવું હોય દેશ પરદેશ જાય, આપણે દેશ ગરીબ બને, તો બધા ખોટું કામ ચાલતું હતું. ત્યારે બ્રિટિશ સરકાર ગભરાઈ ગઈ, 20,000 કરોડની મિલકતને સીલ માર્યા. આ મોદી તાકાત છે. હવે સરહદમાં શસ્ત્રો નહીં એટલે શું? સરહદમાં જલ્દી પાકિસ્તાન કામ કરી નાખે, ઇન્ડિયા આવું કરતા હોય. મને ગુસ્સો આવે. શું તબલાય તો વારસાગત મળ્યું છે એટલા માટે, બાકી કશું હતું નહીં. બપોરે વેકેશન ફેલ થઈ છે, લોકો દેશની વાત કરે, પૈસાદાર છોકરો ભણે, પૈસાદાર ભણ્યો, ગરીબ છે ગરીબ છે ભણ્યો, કઈ નથી તમને આવડવું જોઈએ. તો મોદી એ શક્તિ છે. શું? અને એક ટાપુ લંકાના લીધો મોદી દસ્તાવેજ તપાસો, જેને 4 ખબર પડે, જેને કોઈ ટ્રેનિંગ નથી કે આ તો આપણો ટાપુ છે, પાછો લેશે. ઇન્ડિયાને ઘણી બધી ભૂલો ઇન્ડિયાને સુધારી અને ઘણું બધું દેશનું જેવું ચૂકવી દીધું મોદી સાહેબે. જો અગર મોદીની ઉપલબ્ધિ મેં આપી એમાં જોઈ લો તો ખબર પડે. મોદી એક જબરદસ્ત શક્તિ છે. હવે મારે ઘણું બધું કેવું છે, જેમ જેમ યાદ આવે એમ કહેતો છું. કુલભૂષણમાં આપણે ઉલટ પૂછ્યું, સાચું બોલી ગયા. હવે આંતરરાષ્ટ્રીય સંબંધમાં ચીને ટાવર માંગ્યો અને અમેરિકા વિચાર કરે આ દેશો નવો છૂટાના હજી 2 વર્ષ થયા, 1.5 વર્ષથી એવો ટાઈમે તો આપણે શસ્ત્રો હતો તો થોડી નાખ્યો આંતરરાષ્ટ્રીય. જો અમેરિકા વિચાર કરે તો અમેરિકા જેટલા શસ્ત્રો શું થાય? દુનિયા આખી વિચાર કરે છે મોદી સાહેબ. આ મોદી પાવર છે કે હવે મોદી શસ્ત્રો વસાઈ રહ્યા છે. કશું ત્રીજો ગાડીઓ લડો બહાર બધું આપી જ દીધું, સંસ્થાઓ કરોડો રૂપિયા ચાલે અને કાગળ ઉપર. તો દેશ ક્યાંથી આ ત્રીજો પૈસા શસ્ત્રો વસાય, ક્યાંથી વસાઈશું? દાઉદનું 4.5 કિલો સોનું પકડ્યું અને દાઉદ એક પ્લાન ફેલ, 5 સફળ ના. મોદી એવા પ્લાન કર્યા કાયમ તાળા મોબાઈલમાં આપે
પણ મોદી સાહેબ એવા પ્લાન કર્યા કે 4,500 કિલો તો હાલતું સોનું પકડ્યું અને શસ્ત્રો મગાવ્યા. એ પૈસા શસ્ત્રો મગાયા જે કર્યું હોય. અને કે એટલે અને આમ મોદી સત્તા પર આવે ને એક ડગલો ધડાકા થાય, તિજોરી હાવ ખાલી. ચંદ્રશેખર તો કંઈક સારું હતું છતાં સોનું ગીરવે મૂક્યા. મોદી એવું નથી કર્યું. મોદી એક શક્તિ છે એટલે એવું ના કરે. અને રાત્રે પૈસા બધા ઉભા કર્યા ગમેલાથી. આ બધી મોદી આસક્તિ છે. દાઉદનો 7,000 કિલો સોનું પકડ્યું એ સિવાય બધી ઘણી બધી શક્તિ ઉભી કરી. આ મોદી તાકાત છે અને આપણે સમજતા નથી શું કે ખરીદાર ઘણા કામ એટલા જ થતા કે અગોના પાયા આવવાના ખાયા છે કે બધા ખોટું બનાવડેલું નહેરુએ આંબેડકર પાસે. અને એ નડી રહ્યું છે મોદી સાહેબ. મોદી શક્તિ, મોદીનો કોઈ માંગ જ નથી. મોદી એક શક્તિ છે જે આટલા બધા કલાક કામ કરે છે અને આવા નિર્ણય લઈ શકે છે. અને મોદી એક હિંમતવાળી વ્યક્તિ છે જે સર્જિકલ સ્ટ્રાઇક કરે છે. ને કે અમેરિકાને એક જ કરીશ કે એવું વાત નથી. જો આના યુટ્યુબમાં બી આવ્યું મોદી એક હિંમત, અમેરિકા ખબર એટલી બધી હિંમત હશે મોદી સાહેબના કે મોદી શું કરશે એવું હતું કે ભારતે પછાત 3 યુદ્ધ એટલા ખર્ચા થઈ ગયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ તૂટ્યું તો 15 વર્ષ શેર બે ગયું, અબજો રૂપિયા નુકસાન. હવે અમેરિકાને ખબર રહી કે મોદી એક શક્તિ છે એટલે 66 સર્જિકલ સ્ટ્રાઇક રહે. તમે કહો અમે કેમ ના કરી શકીએ? મોદી આ છે, કોઈનો અમારે કોઈ પરીક્ષણ લેવાની જરૂર. મોદી એક જબરદસ્ત તાકાત છે. હવે આવી ખબર નહીં, આવી શક્તિ આવશે એમ કે ભારતને ગરીબ રાખશું. હવે ગરીબ પ્લાન ઊંધો. ઇન્દિરા દેશની સુરક્ષાનું જોખમ મૂકીને અમેરિકા કરા કરતી. મોદી ધડ ચોખ્ખા શબ્દમાં કહે છે લાલ આંખ કરે ખાસ વાર અમેરિકામાં નહોતું. આ ઇન્દિરા સમય નહોતું થતું. આ સુરક્ષાનું જોખમ અમેરિકા સાથે શસ્ત્રો મગાવતી દેશની સુરક્ષામાં. અને અમેરિકાને કે ભારતમાં આવા માણસો આવે કે એ સમયે નહેરુ ગદ્દારોની ટોળકી સસ્તા પર બેસાડી. અને આ લોકો શું કરતા હતા કોંગ્રેસ વાળા કે તિજોરી ખાલી થાય એ લોકો સત્તા પર બેસાડી દો. પછી તિજોરી એ લોકો ભરે એટલે સત્તા લોકોને ઉલવાને સત્તા પર આવી જાઓ. આ કામ થતું. પણ મોદીને એમ કે ભાજપને બેસાડી દઈએ. 45,000 પેટ્રોલ દેવું પડે, લોન આપણી બેંકો ખાલી કરી. હવે પછી દેશમાં મોંઘવારી કામ ના કરી શકે એટલે શું એમ કે મોદી કામ કરી જ નહીં શકે. અમે સત્તા પર આવી જશું, તિજોરી ખાલી કરી નાખી, હવે લોકોને સત્તા પર બેસાડો. મેં કે મોદી બહુમતીમાં આવી જશે અને કાયમ અડ્ડો જમાઈ જશે. એટલે મોટી કાયમ અડીંગો જમાઈ દીધો કાયમ માટે પણ. અને મોટા ભાગનું મેં જો મોદીની ઉપલબ્ધિ આગળના વિડીયો આવે છે, મોદીની ઉપલબ્ધિ એ 2-3 વાર વિડીયો આપે એમાં જો મોદી કેટલું બધું એવું પૂરું કરી દીધું. અને મનમોહન સિંહ દેશને વેચી માર્યો મોદીએ નહીં. યુટ્યુબમાં મેં બધું મૂક્યું છે કે મોદી પહેલા મનમોહન સિંહ દેશને વેચી માર્યો અને આ આપણે ખબર નથી. પેલા લોકો ખોટી હવા ફેલાવે છે અને આપણે એ વાતમાં આવી જઈએ છીએ. અને આજે કટ્ટરવાદ જે હાલમાં કટ્ટરવાદ કોંગ્રેસે પડખું ફેરવ્યું છે એને ભૂખેને આતંકવાદ પેદા થાય છે આપણે સમજતા નથી. હવે મોદીએ રાતના શસ્ત્રો વસાયા. આટલા પૈસા કોણ ઉભા કર્યા 5 વર્ષમાં? જે 1700 શસ્ત્રો નહીં થયા હોય એટલા શસ્ત્રો આટલા ઉભા કર્યા. આ મોદી શક્તિ છે અને જરા ગમતા નથી. જો હમણાં એને કેટલી બધી બુદ્ધિ અનાજ આખા દુનિયાની જરૂર પડી હમણાં યુક્રેન જતા રહ્યા તો મોદી અહીંયા પ્રતિબંધ લાગ્યો કે વ્યાપારી ભ્રષ્ટાચાર નાખે ભારતમાં. એ ધીમી ગતિ બધું કામ કરે. આ જબરદસ્ત મોદી દિમાગ છે. આપણે સમજતા મોદી દિમાગને તકલીફ આ છે. હવે મારે ઘણું બધું જેટલું યાદ આવે એટલું હું કહું છું મોદી માટે કે એનો જેટલું બોલીએ એટલું ઓછું છે. એની અફાટ શક્તિ છે. 18.5 કલાક કામ કરે છે. આ લોકોને એવું હતું કે જે ગોધરાકાંડ એટલા માટે કર્યું કે એમ કે હિમાચલ આખો ગજવી નાખ્યો છે. આ માણસે આખો હિમાચલ ગજવી નાખ્યો છે. જયારે શંકરસિંહ વાઘેલે વાંધો ઉઠાવ્યો આ માણસ ના જોઈએ એટલે હિમાચલ નાખવામાં આવ્યો. બરાબર, જો એને રાજકારણમાં આવું તો એ સમય વાંધો ઉઠાવે પણ એવું નહોતું. એને બહાર રહીને કામ કરવું હતું. હિમાચલ આખો ગજવી નાખ્યો એટલે કેશુભાઈ થોડીક ભૂલો થઈ તેને બોલાવવા તમારો મુખ્યપ્રધાન બનો ત્યારે ના પાડી. ત્યારે કે દિલ્હી મોડી માન નહીં આપો, મોડી માન આપીને બન્યા છે અને વડાપ્રધાન નહોતું બનવું એમને. તો ભાજપે કદ વધાર્યું અને અડવાણી કોઈ ગણતું નથી ને અડવાણી આગળ હતા સિનિયર એટલે એમને બનાવે એમ. પણ આને કોણ વાટી ગયું? આપણા દેશના ઘણી બધી સમસ્યાઓ એવું સમજાવવા આવ્યું એટલે માટે વડાપ્રધાન બન્યા છે. હવે ગોધરાકાંડ એટલા માટે કરવામાં આવ્યો ગોધરાકાંડ કે મૂડી રોકાણ બિહાર રોડ જતું રહે દેશનું અને 70-70 ખોટી ખોટી તૈયાર કરી આ કોંગ્રેસ વાળાએ અને એમાં પૈસા એટલે મુસ્લિમોના પૈસા ભેગા કર્યા કે ગરીબ મુસ્લિમો આમ ને તેમને એ પૈસા કોંગ્રેસ વાળા વાપરે છે અને ગરીબ મુસ્લિમો કશું આપ્યું નથી. અને આ ગોધરાકાંડ કોંગ્રેસે કર્યા હતો અને સુપ્રીમ કોર્ટે મોદી સાહેબ ક્લીન ચીટ આપી. આ ગોધરાકાંડ મોદી વડાપ્રધાન ના બને એટલા માટે કર્યા હતા. અને કેટલાક મુસ્લિમો એવું કીધું કે 10-10 લાખની ખંડવી ઉઘરાવા છે એટલે હિન્દુને મારવા માટે 1 લાખ 9 લાખ એમને ત્યાં અમારે મોટી મોટી ખંડવી પતાવો એ મોટા એવા માથાને પતાયા. કેટલાક મુસ્લિમો જોવાથી કીધું અને 4 મુસ્લિમો રાખડી માંડે છે. મુસ્લિમ વિરોધ નથી, ખોટી હવા ફેલાઈ હતી અમેરિકા સુધી એટલે અમેરિકાએ મોદીને ના પાડી વિઝા આપવાની એટલે ખોટી હવા આ કોંગ્રેસ ફેલાઈ ગઈ કે સાચું કઈ દેશમાં એમનો ચાલુ રહે એટલા માટે. અને અમેરિકાની ઉત્તર હતો કે હવે મોદી સરકાર વડાપ્રધાન બને કે અમે ખાવાનું બધું બંધ થઈ ગયા ભારતમાંથી કારણ કે બાકી પેલા ગદ્દારો છે તો ખાવા મળશે અને ગભરાય છે એટલે સુરક્ષાની ચોખ્ખાઈમાં કીધે અમેરિકા કરાર કરશે.
કતારો તો ગોઠવ્યા જ છે. મોદી એક શક્તિ છે, આ વાત હતી. તો ગોધરા કાંડ એટલા માટે કરેલું કે મૂડી રોકાણ 2 વર્ષે જતું રહે તો પણ થાય, એટલે શું 12 લાખ રોકાણ ના કરે. તો મોદી હોશિયાર હતા, નવરાત્રી ચાલુ કરાવી અને દાવો એવો કર્યો કે ઘણા બધા આવશે, ભલે ના આવે પણ બધા આવતા થયા અને બધા લાગ્યું ગુજરાતમાં સાનુકૂળ વાતાવરણ છે એટલે વડાપ્રધાન બન્યા. કારણ કે ભવિષ્યવાણી ક્યાં જાય? એ 5 વર્ષ તો વડનગર સંતે કીધું વડાપ્રધાન બનશે, દુનિયા આખી સાનુકૂળ મચાવશે. તો એટલે આ લોકો ખોટાકડા પ્રયત્ન કરે છે. ખરેખર ખરા જૂના લખાયેલું જ છે, તો ગમે એટલું પુસ્તક વડાપ્રધાન બની જ જવાનો છે. એ શક્તિ છે. એટલે એ શક્તિ હવે નીતિન ગડકરી છે, એ બી જોરદાર છે. અમેરિકાની મેં શીખવા જોડે એ વાત છે. એને જે આગળના વિડીયોમાં આપ્યું, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કર્યું, રોડ બાંધ્યા છે, જે ધીરુભાઈ અંબાણીએ જે કીધું હતું એના કરતા અડધામાં રોડ બનાવ્યા, અડધા પૈસામાં બનાવ્યા. અને ત્યાં મિટિંગ થઈ ગઈ જયારે વાજપેયી હતા ત્યારે, તે નીતિન ગડકરી ઉપર નાની હતી, ત્યાંના બહુ ઓછા બાંધ્યા રોડ, 2000 કરોડ બચાયા, 1600 કરોડ રોડ બાંધ્યા. અને ધીરુભાઈ અંબાણી કે તમારે કામ નહીં, સરકાર તમારે ઓકાત નહીં, અને નીતિન ગડકરી બાંધ્યા. તો નીતિન ગડકરી એક શક્તિ છે. તો મોદી એક શક્તિ છે, એવી રીતે અમિત શાહ એક શક્તિ છે, પણ મેઇન શક્તિ મોદી. એટલે પોતાને ખબર પડે મારે કયા કયા માણસો રાખવામાં રાખી છે, એ વાત છે. અમિત શાહે કીધું હતું કે યુપીમાં ચૂંટણી લડો, આટલું મોટું સ્ટેટ છે અને બહુ જ ખરાબ કામ થયું છે, માટે અહીંથી ચૂંટશો એટલે આખા દેશમાં ચૂંટાઈ આવશે, આ વાત છે. એટલે મોદીને વડાપ્રધાન ના બને એટલે ગોધરાકાંડ થયેલો, પણ મોદીએ નવરાત્રી ચાલુ કરાવી એટલે બહારના લોકોને આપ્યું કે ગુજરાતમાં સાનુકૂળ વાતાવરણ છે. અને સુરતની એક એન્કાઉન્ટર એ શું છે કે કોંગ્રેસમાં કીધું દિલ્હીમાં અમારી સરકાર છે, એટલે તો ખોટું બેન આપ એટલે અમિત શાહ જેલમાં જાય. કે અમિત શાહ જેલમાં જાય મોદી વડાપ્રધાન ના બને. પણ અમિત શાહ બુદ્ધ શક્તિ ખબર નહીં, 20 વર્ષથી અમિત શાહ જેલમાં રહે તો મોદી વડાપ્રધાન મરે નહીં એમ. પછી ત્યાં સુધી મોદીની ઉંમર થઈ જાય, 80 વર્ષ થઈ જાય, 60 વર્ષ હોય તો પછી મોદી શાહ લડવાનું રહ્યું એમ. પછી તમે જમાઈ ગયા મજબૂત. પણ અમિત શાહ એક શક્તિ હતી, એ તો બહાર આવી ગયા. કારણ કે ત્યાં જયારે હિમાલયથી મોકલો ને ત્યારે કીધેલું કે તને કઈ તકલીફ પડે તું તું એવું મૂકશે એટલે અમિત શાહ આંખો બંધ કરે એટલે મોકલે, ત્યાં શક્તિ મોકલે. એટલે અમિત શાહ જે ગમે ત્યાં આવ્યું હોય એ જેલમાં છૂટી ગયા. એ હવે જે ગમે તે પ્રશ્ન સવાલ કરવાના આવ્યા કે અમિત શાહ જેલમાં રહેવા હતા, પણ એટલે કઈ હું છું બોલવાનું શું, એની અમિત શાહ છૂટા થઈ ગયા ને કે 20 વર્ષ જેલમાં રહે. તો પછી નિર્દોષ છૂટે, અમિત શાહ નિર્દોષ તો છૂટે જ, પણ 20 વર્ષ જેલમાં નહીં છૂટે. પણ અમિત શાહ બુદ્ધિશાળી હતા, ગુજરાત 10 વકીલ ભાગ બને. પણ બીજું કે બીજી એક શક્તિ કામ કરે, કારણ મોદીને કીધેલું કે તું આંખો બંધ કર, તું ત્યાંથી બોલ કરીશ ને આંખો બંધ કરી કહીશ એટલે અમે શક્તિ મોકલશું. એટલે અમિત શાહ છૂટા થઈ ગયા. મોદી કંઈક કર્યું હોય તો છૂટા થાય ને, ક્યાંથી છૂટા થાય? એટલે આ પાણી પર પાણી ફરી વળ્યું જે કામ ઉપર, આવી કન્ડિશન છે. આ ગોધરાકાંડ છે. એટલે એ સમય બલુચિસ્તાનમાં ધ્યાન રાખ્યું કે મોદી આવે પછી જ તોફાન કરવું. ત્યાં સુધી ઇન્દિરા હાથી 1 લાખ મરી ગયા. જો 5 મોદી હાથી મરાય, 1 લાખ કોની હાજર મરાય? ઇન્દિરા 1 લાખ મરાય, 1 લાખ કોંગ્રેસમાં હાજર મરાય. કે આ લોકો તોફાન શું કરવાનું? હિજાબ બેઠા બંદૂક ગોળી ખરે મરી જવા માટે કરી તોફાન. એટલા માટે એ લોકો તોફાન ના કર્યું. મોદી આ પછી જ તોફાન કરો કે એની જમીનમાં કિંમતી ધાતુ મળે, આ લોકો વાપરે છે. આ તો પાવરફુલ પ્રજા છે, ટકી રહી છે. એના 1 વર્ષના બાળકોને પથ્થર છે અથડાઈને બહાર નાખવામાં આવે, એ લોકો લશ્કર દમન ગુજારે છે. હવે મોદી આવ્યા એટલે એ લોકો તોફાન કરે છે. એ લોકો હવે મારી નથી શકતા. અને ઇન્દિરા પાવરફુલ હોત તો 50 લાખ તિબેટ અમારા લેવો તો બદલો. મોદીએ તિબેટને આઝાદ કરાવશે. ત્યાં શસ્ત્રોમાં એની સાથે બધું હતું, પૈસા શસ્ત્રો બધું હતું. કેમ હિંમત નથી? જો એને પાણી હોત તો એ સમય હિંમત ના બતાવે. એ વાત છે. તો તિબેટને આઝાદ કરાવું હતું ને. આ 300 જો કાશ્મીરમાં હજુ પૂરે પીઓ મોદી સાહેબ લઈ લેશે. 15 ઓગસ્ટ આવશે એટલે બીજું બંગાળની અંદર શું કરશે એ જુઓ. બંગાળમાં ઇન્દિરા શું બુદ્ધિ દોડાય, મોદી સાહેબ શું દૂધ દોડાય, ત્યાં 3 ટુકડા કરી નાખશે. અને એને આદિવાસીઓને ભગાડ્યા છે, બધું કર્યું છે. એટલે વડાપ્રધાન તરીકે આ રાષ્ટ્રપતિ આદિવાસીને લાયા. અને કેટલા કેમ કે રાષ્ટ્રપતિ છે કીધું ને એ ભણતર ખોટું સડી કરી લીધું. અને કેજરીવાલ જે બોલે ને ટૂંચા જેવું મોદી સાહેબ, તો એનું જે શરીર છે ને પૈસા આપી લીધેલું છે. કારણ કે સુરત છાપડી ઠાકોર સુરજ હોય એ છાપડે ઠાકોર ઢાંક્યો ના રહે, જે હોય દેખાય. આ બધું દેખાઈ જાય. આજે રાષ્ટ્રપતિ બોલ્યા એટલે સોનિયાનું જે ભણતર સર્ટિફિકેટ છે એ ખોટું છે. એ 2 કે 3 ચોપડી ભણી છે, મળતા ભણી છે. કારણ કે આવું બેન આપી જ ના શકે. અને માણસ ઘણીવાર માનતો હોય પણ પોતાનું સ્વભાવ બેન આપે. ઘણીવાર માણસ ખોટા હોય પણ ભણેલા એટલે ખોટું બેન આપે. બેન આપે ખરા, આવું બેન ના આપે કે જે પોતાનું શિક્ષણ લજવે પણ ઘણા સર્ટિફિકેટ ખોટું હોય પછી શું. ઘણા ખોટા માણસો હોય છે પણ પોતાનું ભણતર લજવે એવું બેન નથી આપી શકતા. કે જે શું બેન આપે, સર્ટિફિકેટ ખોટું છે. આ વાત છે. બીજી વસ્તુ, અંગ્રેજોને પોતાના વફાદાર આઈએસ ઓફિસરો જોઈએ અંગ્રેજોને. તો એ આઈએસ એટલે આ હાલમાં ચાલ્યું આવે છે. એટલે આપણે કાશ્મીરમાં કશું કરીએ નહીં. દેશમાં મિની પાકિસ્તાન એટલે મોદીલાલ કાંઈ બંધ કરવું જોઈએ. એટલે બધું બંધ થયું. મિની પાસ દેશમાં બંધ થવું જોઈએ એટલે બંધ થયું. મોદી એક શક્તિ છે ને કરશું. અત્યારે આપણે અમેરિકા હેરાન કરત, અત્યારે બધા માણસો મળતા રહે. અને તાજમાં હુમલો થયો એ શું હતું? તાજ હુમલો થયો કારણ કે પકડાયા, કસાબ પકડાયો એટલે બધા કોઈ છનોય કરી, કોઈ બીજું કર્યું. એટલે હિન્દુ આતંકવાદી ખપાવવાના હતા. ત્યાં નક્કી કરી ગયા હતા
કે અમારે મુસ્લિમ વોટ બેંક જોઈએ અને તમને લાભ મળશે, અમને લાભ મળશે, આપણે આ નાટક ચાલુ રાખવાનું છે એમ. એટલે શું પછી મુસ્લિમ હિન્દુ આતંકવાદી ખપાઈ નાખીએ હિન્દુઓને, એટલે હિન્દુઓને આતંક ઘોષિત કરવાના હતા. એટલે શું મુસ્લિમોને વોટ બેંક લેવાય અને મુસ્લિમ સુખી રાખે એવું નથી. આજે બાંગ્લાદેશ જે આવ્યા એમાં લાખો મુસ્લિમો હિન્દુના છોકરા પડે, બાંગ્લાદેશ મુસ્લિમો તો વધારે પડી ગયા છે. આ કન્ડિશન થઈ છે. ગરીબના છોકરા બધા ઉપાડી જાઓ અને મુસ્લિમો ભણી શકે, આ કન્ડિશન કરી છે. એટલે મુસ્લિમો લાભ આપવા એવું છે નહીં. કારણ કે જે યોગ્ય હમણાં આઝમ ખાને પકડ્યા તો હજારો ગરીબોની મુસ્લિમો જમીન લઈ લીધી છે આઝમ ખાને, અને એ પૈસા કોણ કોંગ્રેસે મળે, અખિલેશ મળે, કોંગ્રેસે મળે. આ કામ ચાલે છે અને આ વખત દેશભરમાં કામ ચાલે છે. અગોને વિડીયોમાં ભાઈ આપ્યું છે ક્યાં ક્યાં કોંગ્રેસે મળે પૈસા. એમપીમાંથી એ બધેથી એ રીતે મળે છે, કોંગ્રેસ મુસ્લિમોમાં પૈસા મળે છે. આજે શેરવાળા છે એમાં કોંગ્રેસે પૈસા મળે છે. કારણ ગોધરામાં જે નુકસાન થયું ગરીબ મુસ્લિમોને, તો એને સુખી મુસ્લિમો પૈસા ભેગા કરે અબજો રૂપિયા, એ અબજો રૂપિયા કોંગ્રેસ વાપરે છે. આ કન્ડિશન દેશમાં કરી છે. એને કોઈ સુખી કરવાનો દાન જ નથી. આ છે તમારા વિશે પર ચાલે